આગામી 24 કલાક અતિ ભારે છે। આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યના 16 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ભરૂચ, આણંદ, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ। અમદાવાદ, તાપી અને બોટાદ તથા ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। વડોદરા, સુરત, ખેડા અને ડાંગમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ન્યૂઝરૂમથી કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જાણીએ કે આખરે કઈ કઈ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। કામેશ, વિંડીના માધ્યમથી જણાવશો કે ગુજરાતના કયા કયા એવા જિલ્લા છે કે જ્યાં આજે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું? 24 કલાકમાં 255 તાલુકાઓ એવા છે કે જે જળમગ્ન થયા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ ચોંકાવનારી બાબત એ સામે આવી રહી છે। અમદાવાદના તાલુકાના મહેમદાવાદની વાત કરવામાં આવે તો મહેમદાવાદમાં 24 કલાકમાં સરેરાશ 20 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। મહેમદાવાદ જળબંબાકાર થઈ ગયું છે। આ સાથે જ વાત કરવામાં આવે અમદાવાદ શહેરમાં પણ હવે આ વખતે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે અને 24 કલાકની સ્થિતિની વાત કરીએ તો સરેરાશ 24 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને બાદ કરતા અન્ય તમામ વિસ્તારો અત્યારે કહી શકાય કે જળ ભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત આજની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આજે કેવી રીતના સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને તેની કેવી અસર અન્ય ભાગોમાં પડી શકે છે તે મહત્વપૂર્ણ રહેશે। તે આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। આ જે સ્થિતિ નિર્માણ થઈ છે તેનું મહત્વપૂર્ણ કારણ શું હોઈ શકે એ સૌથી મોટો સવાલ છે અને તેને લઈને વાત કરવામાં આવે તો રાજસ્થાન પાસેથી મોન્સૂન ટ્રફ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જેની સીધી અસર 48 કલાક સુધી જોવા મળી। આગામી 48 થી 72 કલાકની વાત કરવામાં આવે તો આગામી 48 થી 72 કલાક પણ ગુજરાત માટે ભારે છે, કારણ કે ગુજરાતના અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। વિંડીના માધ્યમ દ્વારા આપણે મધ્ય ગુજરાત, અન્ય ભાગો અને દક્ષિણ ગુજરાતની સ્થિતિમાં અત્યારે કેવી રીતના સિસ્ટમ સક્રિય થઈ છે, કેવી રીતના અત્યારે વરસાદ વરસી શકે છે, કેવી રીતના આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના છે, આ તમામ બાબતો આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। સૌપ્રથમ વાત કરવામાં આવે અત્યારે અમદાવાદની તો અમદાવાદની વાત કરવામાં આવે તો આજે દિવસભર કહી શકાશે કે વરસાદી ઝાપટા યથાવત રહેશે અને તેને લઈને વાત કરવામાં આવે તો જે રીતના મોન્સૂન ટ્રફ જે સક્રિય થયું છે, અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની સીધી અસર આજે અમદાવાદમાં જોવા મળશે। અમદાવાદના તમામ વિસ્તારો જે છે તે જળમગ્ન થયા હતા। આજે પણ વરસાદી ઝાપટા યથાવત રહે તેવી પૂરેપૂરી સંભાવના છે। આ સાથે જ વાત કરવામાં આવે તો ધાંગધ્રામાં આજે આબ ફાટ્યાનો માહોલ ચોક્કસથી જોવા મળી શકે છે, કારણ કે સિસ્ટમમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જેવી રીતના જે આપણે આજે રેડ સિમ્બોલ જોઈ રહ્યા છે તે રીતના એક અતિ ભારે સિસ્ટમ જે છે તે સક્રિય થઈ ગઈ છે। મોન્સૂન ટ્રફની સીધી અસર આજે દિવસભર આ ભાગોમાં જોવા મળી શકે છે અને તેને લઈને વાત કરવામાં આવે તો અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ આજે વરસાદી ઝાપટા યથાવત રહે છે, મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના। મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં પણ ભારે વરસાદની સંભાવના અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જે વાત કરવામાં આવી વિરમગામની તો વિરમગામમાં પણ આજે દિવસભર વરસાદી ઝાપટા યથાવત રહેશે। આ સાથે જ ધાંગધ્રામાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થાય તે શક્યતાને નકારી શકાય તેમ નથી। આ સાથે જ વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં પણ દિવસભર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના અન્ય ભાગોની તો મોરબી, હળવદ, રાજકોટમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની પ્રબળ સંભાવના છે। કાલાવડની વાત કરવામાં આવે, બોટાદની વાત કરવામાં આવે, કાઠિયાવાડના અન્ય ભાગોની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ આજે ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે જ વાત કરવામાં આવે જામનગરની, ખંભાળિયાની તો તમામ બાબતોની વાત કરવામાં આવે તો ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે ઉપલેટા, જેતપુર, અમરેલી અને જે પણ કોસ્ટલ બેલ્ટનો જે વિસ્તાર છે, ગીર સોમનાથ સુધીનો જે પણ પટ્ટો જે છે, દરિયાઈ કાંઠો જે છે ત્યાં આગળ પણ આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જે વાત કરવામાં આવે કચ્છની તો કચ્છની વાત કરવામાં આવે 24 કલાકમાં તો કચ્છમાં બહુ ભારે વરસાદ નથી પડ્યો, પરંતુ અત્યારે જે સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તેની સીધી અસર 24 કલાકમાં કચ્છવાસીઓ પર જોવા મળી શકે છે। કચ્છના વિવિધ ભાગોની વાત કરવામાં આવે તો ગાંધીધામ, ભચાઉ, રાપર આ ત્રણેય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો જેવી રીતના સિસ્ટમ સક્રિય છે અને તેને લઈને વાત કરવામાં આવે અન્ય ભાગોની તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને વરસાદી અસર સક્રિય છે અને તેને લઈને વાત કરવામાં આવે તો વાપીથી માંડી અને સુરત સહિતના ભાગો જે છે ત્યાં આગળ પણ આજે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય છે કે આખું ગુજરાત હવે જળમગ્ન થઈ ગયું છે, મેઘ કહેરમાં પરિવર્તિત થઈ ગઈ છે, ત્યારે આ ભાગોમાં પણ આજે દિવસભર ભારે વરસાદની સંભાવના છે। બિલકુલ, આભાર કામેશ તમામ વિગતો માટે।
સતત તમને વરસાદી સમાચાર આપતા રહીશું. વરસાદના તમામ પડે પડની અપડેટ માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. રોકાઈશું વધુ એક બ્રેક.